The universe does not give you what you want. It gives you what you are aligned with. તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સની સક્સેસ જોઈને તમને જેલસી ફીલ થાય છે, તમને ઈર્ષ્યા આવે છે કે આને જોબમાં પ્રમોશન કેવી રીતે મળ્યું, આ બિઝનેસમાં તો સક્સેસ કેમ છે, આને જ કેમ, આનામાં એવું કંઈ શું સ્પેશિયલ છે, મને કેમ નહીં. યુનિવર્સ છે ને નેચરલ છે, એ છે ને જજ નથી કરતું આપણને, એ આપણા ફિલિંગના રિફ્લેક્શનને પાછું આપે છે. એ એવું વિચારે છે કે આને સક્સેસ છે ને નથી ગમતી, તો આપણે એને એ નથી આપવાની. આપણે બીજાની સક્સેસ જોઈને આપણી પાસે આવતા જે બ્લેસિંગ્સો છે ને, આશીર્વાદો છે ને, એને આપણે રોકીએ છીએ. જો આપણે બીજાની સક્સેસ જોઈને ખુશ થઈશું ને, તો યુનિવર્સને શું લાગશે કે આ છે ને બહુ જ ખુશ છે અને સક્સેસ બહુ જ ગમે છે, તો એ આપણને સક્સેસ આપશે. અને આ જે હેપી વાળી જે ફિલિંગ છે ને, એ આપણી એનર્જીમાં ક્રિએટ થઈને આપણે છે ને વધારે આપણી બાજુ છે ને સક્સેસને એટ્રેક્ટ કરીશું. આજે આપણે છે ને એવી 3 વ્યક્તિના નામ લખીશું કે જેને આપણાથી કંઈક વધારે અચીવ કરીશું. આપણે છે ને એને મેસેજ કરીશું યા કોલ કરીને એને કોંગ્રેચ્યુલેશન કહીશું, અને એક એવી વાત લખીશું કે એનામાંથી આપણને કંઈક શીખવા મળે છે. તો આજથી આપણે છે ને બીજાની સક્સેસ જોઈને દિલથી ખુશ થઈએ. અને આ વિડીયો છે ને એ લોકોને શેર કરો કે જેમને વારંવાર વિચાર આવતો હોય કે મને કેમ સક્સેસ નથી મળતી, મને જ કેમ નહીં. તો અને કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પૂન. કદાચ તમારા આ વિડીયો શેર કરવાથી એની લાઈફમાં સક્સેસ મળી ગઈ તો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.